ગીર સોમનાથના વેરાવળમાં અંધ અપંગ સર્વોદય મંડળ રાજકોટ સંચાલિત અંધ અપંગ કલ્યાણ કેન્દ્ર દ્વારા પ્રજ્ઞાચક્ષુ બહેનોના કૌશલ્યને ઉજાગર કરવા ઓપન ગુજરાત સ્વાદ મહોત્સવ 2024નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાતભરમાંથી પ્રજ્ઞાચક્ષુ બહેનોએ હાજરી આપી હતી, જેમાં વિવિધ પ્રકારની વાનગીઓ બનાવવામાં આવી હતી। આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ ભાજપ મંત્રી ઝવેરીભાઈ ઠકરાર, ચીફ ઓફિસર ડુંડિયા, પાલિકા પ્રમુખ પલ્લવીબેન જાની, લોહાણા સમાજ પ્રમુખ વિક્રમભાઈ તન્ના, પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઈ પરમાર સહિત સામાજિક તેમજ રાજકીય અગ્રણીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। હું ભીખુભા સિસોદિયા, અંધ સર્વોદય મંડળ રાજકોટ સંચાલિત અંધ અપંગ કલ્યાણ કેન્દ્ર વેરાવળ એમાં મંત્રી તરીકે કામ કરું છું। છેલ્લા 2 વર્ષથી વેરાવળ ખાતે અમારી આ સંસ્થા કાર્યશીલ છે, જેમાં અંધ દીકરા દીકરીઓ રહેવાનું, જમવાનું એ બધું નિઃશુલ્ક પ્રાપ્ત કરે છે, જેમાં એમને રસોઈ, કોમ્પ્યુટર, મ્યુઝિક જેવી અલગ અલગ વસ્તુઓમાં નિષ્ણાત બનાવવામાં આવે છે। અને એમાંના ભાગ સ્વરૂપી આજે સ્વાદ ઉત્સવ કાર્યક્રમ રાખ્યો છે। લોકો એવું માને છે કે અંધ મહિલાથી આ બધી વસ્તુ અશક્ય છે, પણ અમે એવું માનીએ છીએ કે નથિંગ ઇમ્પોસિબલ વર્લ્ડ ઇન માય ડિક્શનરી, એવો કોઈ શબ્દ જ નથી કે જે અશક્ય હોય। અને એ ચિતાર્થ કરવા માટે થઈ અને અમે આજે આ સ્વાદ ઉત્સવ કાર્યક્રમ વેરાવળના તમામ દાતાશ્રીઓના સહયોગથી આ આજનો કાર્યક્રમ રાખેલો છે, જેમાં નામી અનામી ઘણા બધા મહેમાનો અમારી લાગણીને માન આપી અને ઉપસ્થિત થયા છે। આ કાર્યક્રમમાં અંધ બહેનો 7 કિલોના પ્રમાણમાં અલગ અલગ વાનગીઓ બનાવી અને 12 સ્ટોલ ઊભા કર્યા છે। એમાં અડદિયા, મંચુરિયન, પંજાબી શાક, પરોઠા જેવી અલગ અલગ વિવિધ વાનગીઓ બનાવી અને વેરાવળની જનતાને નિઃશુલ્ક સ્વાદ ચખાડવા માટે ધનગની રહ્યા છે। અને આજનો કાર્યક્રમ વેરાવળમાં અંધ વ્યક્તિઓ શું શું કરી શકે છે એ જનજાગૃતિ માટેનો આ અમે વિશેષ કાર્યક્રમ રાખેલો છે। હું અનિસેન રાજ, ગીર સોમનાથ જિલ્લાના વેરાવળથી હાલ અંધ સર્વોદય મંડળ રાજકોટની સંસ્થા છે, જે 70 વર્ષ જૂની સંસ્થા છે અને એની જ પેટા સંસ્થા વેરાવળમાં અંધ અપંગ કલ્યાણ કેન્દ્ર છેલ્લા 2 વર્ષથી અંધ અપંગ અને અસ્થિત લોકોને નિઃશુલ્કપણે રહેવા, જમવા, ખાવા પીવાની અને ખાસ કરીને શિક્ષણ હેતુ માટે બહેનો તથા ભાઈઓ માટેની એક આ સંસ્થા છે, જેમાં હાલ શરૂઆતથી જ 20 જેટલા વિદ્યાર્થીઓ અને બહેનો ભાઈઓ છે જેને રહેવા, ખાવા, જમવાની નિઃશુલ્ક સેવા આપે છે। તેમાં હું ટ્રસ્ટી પણ છું અને આજે વેરાવળ ચોપાટી ખાતે એક અનોખા પ્રકારનો એક સ્વાદ ઉત્સવ ઓપન ગુજરાત અંધ બહેનો માટેનો એક અહીંયા કાર્યરત થયો છે, જેમાં ખાસ કરીને અલગ અલગ વાનગીઓ બહેનો દ્વારા કે જે પ્રજ્ઞાચક્ષુ બહેનો છે, જે આપણે જાણીએ છીએ કે બહેનો અંધ હોય તો કંઈ ન કરી શકે, પણ કંઈનો હુનરને બહાર લાવવા માટે એક ઓપન ગુજરાત આ એક અનોખો પ્રકારની સ્પર્ધા અને સ્વાદ ઉત્સવ, જેમાં મહેમાનો દ્વારા અને દાતાશ્રીઓ દ્વારા અહીંયા સંપૂર્ણ આયોજન થઈ રહ્યું છે અને તેમાં સંપૂર્ણપણે જે બનેલી વાનગી છે તેનું જાહેર જનતા અને મહેમાનોને ટેસ્ટ કરવામાં આવશે અને વિવિધ પ્રકારની આ એક અનોખી સંસ્થાની દ્વારા જે પ્રવૃત્તિ થઈ રહી છે તેની લોકોને જાણ થાય તે માટેનો એક આ અનોખો પ્રોગ્રામ ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં પ્રથમવાર થઈ રહ્યો છે। આવી જ એક આ માહિતી સર્વેને જાણ થાય તે હેતુ। અનિશભાઈ, કેટલા પ્રજ્ઞાચક્ષુ બહેનો છે અને કયા કાર્યો કરશે? ખાસ કરીને આમાં સમગ્ર ગુજરાતમાંથી એટલે કે ડીસા, મહેસાણાથી અલગ અલગ જગ્યાએથી, અમદાવાદથી બહેનો આ નોમિનેશન થયા છે અને તેમને ટ્રેનિંગ પણ મળેલી હોય, તે પોતાની રીતના જાતે જ એને અમે હેલ્પર આપીએ છીએ, જે મહિલા કોલેજ સ્ટુડન્ટના હેલ્પર તરીકે એ લોકો એમને સાથે રહેશે અને એ આખી વાનગી છે પોતે બનાવશે અને તેનું મહેમાનો દ્વારા ટેસ્ટિંગ થશે અને એને પ્રોત્સાહિત પણ કરવામાં આવશે મહેમાનો દ્વારા। અને આ સમગ્ર આયોજનમાં વેરાવળની સંપૂર્ણ જનતા, શહેરની વિવિધ સંસ્થાઓ, દાતાઓ, અગ્રણીય બેન્કો પણ અમને સહકાર મળ્યો છે, તે બદલ પણ હું સંસ્થા વતી સર્વેનો આભાર માનું છું।